હેલો ફ્રેન્ડ્સ, શું તમારે પણ નવરાત્રિના ઉપવાસ કરવા છે અને કંઈક હેલ્ધી ફૂડ ખાવું છે તો આ રેસીપી તમારા માટે છે। તો આજે આપણે મોરૈયાના લોટ વગર કે રાજગરાના લોટ વગર એકદમ નવી રીતે ફરાળી સુખડી બનાવીને તૈયાર કરીશું। અને હા મિત્રો, આ સુખડી તમે નવરાત્રિના 9 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો અને બાળકોને હેલ્ધી ફૂડ તરીકે પણ તમે ખવડાવી શકો છો। તો ખૂબ જ ટેસ્ટી એવી આ સુખડી બનીને તૈયાર થાય છે મિત્રો। તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો એકદમ નવી ફરાળી સુખડી બનાવવા માટે અહીંયા મેં મખાના લીધેલા છે। તો મખાના તમે તમારા હિસાબથી વધારે કે ઓછા કરી શકો છો અથવા તમારે જેટલી સુખડી બનાવવી હોય એ પ્રમાણે તમે ઉપયોગ કરી શકો છો। તો આ જે મખાના છે એ હજી આપણને આ રીતના તમને ચવડ દેખાતા હશે, પણ આને આપણે શેકી લેવાના છે। તો સૌથી પહેલાં આને આપણે શેકી લેશું અને આપણે જશું ગેસ તરફ। તો અહીંયા ગેસ ઉપર આ રીતની જાડા તળિયાવાળી કઢાઈ મેં રાખી દીધી છે અને એની અંદર આપણે મખાના ઉમેરી દઈશું અને મખાનાને આ રીતે આપણે શેકી લેવાના છે। એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને પ્રોપર શેકીશું, તો જ એમ કે આપણા મખાનાનો પાવડર છે એ પરફેક્ટ થશે। તો જુઓ મિત્રો, તમે પણ આવી રીતે ક્યારેય મખાનાની સુખડી ટ્રાય ન કરી હોય તો એક વખત તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો। ખૂબ જ ટેસ્ટી સાથે હેલ્ધી એવી બનીને તૈયાર થાય છે। અને જો બાળકો આમના મખાના ખાવાનું પસંદ ન કરતા હોય તો તમે આવી રીતે સુખડી બનાવીને પણ ખવડાવી શકો છો। તો આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક મને જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો। તો મખાના શેકતી વખતે અત્યારે ગેસની ફ્લેમ મેં હાઈ રાખેલી છે। હાઈ ફ્લેમ પર સતત કન્ટિન્યુઅસલી આપણે એને ચલાવતા રહીશું તો ફટાફટ મખાના આપણા છે એ શેકાઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે મખાના પ્રોપર એકદમ સરસ એવા શેકાઈ ગયા છે। તો હું તમને તોડીને પણ બતાવી દઉં। જો એકદમ મસ્ત મજાનો ભૂકો થઈ જાય છે અને આપણે આને હજી પણ થોડા ઠંડા કરી લેશું એટલે એકદમ સરસ એવો પાવડર થઈ જાય છે। જો તો બસ ગેસની ફ્લેમ અત્યારે આપણે બંધ કરી દેવાની છે અને મખાનાને આપણે ઠંડા કરી લઈશું। ઠંડા થાય પછી જ આનો આપણે પાવડર કરશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે મખાના આપણા પ્રોપર ઠંડા થઈ ગયા છે અને ત્યાર પછી આપણે એક મિક્સરનું જાર લેશું અને થોડા કરી મખાના આપણે એની અંદર ઉમેરી દઈશું અને આપણે પાવડર કરી લઈશું। તો અધકચરો આપણે પાવડર કરવાનો છે, એકદમ ઝીણા આપણે બિલકુલ નથી કરવાના। તો હમણાં હું તમને બતાવું છું કે મેં કઈ રીતે પાવડર કરેલો છે। તો થોડા આપણે ઉમેરતા જઈશું, ઢાંકણ આપણે બંધ કરી લઈશું અને પાવડર કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે મખાનાનો મેં એકદમ સરસ એવો પાવડર કરી લીધો છે। તો આ રીતનો પાવડર થાય એટલે આપણે બાઉલમાં કાઢી લઈશું અને હવે જો હું તમને બતાવી દઉં કે કઈ રીતનો અત્યારે મેં પાવડર કરેલો છે। તો જેવો આપણે ભાખરીનો લોટ હોય ને એ રીતનો અત્યારે મેં મખાનાનો પાવડર કરેલો છે। જો તો હવે આપણે બચેલા મખાના છે એમાંથી પણ આ રીતનો પાવડર આપણે ભૂકો કરી લેશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા મખાનામાંથી મેં આ રીતનો લોટ બનાવી અને તૈયાર કરી લીધેલો છે। તો તમે જોશો કેટલો મસ્ત મજાનો મખાનાનો લોટ બની અને રેડી થયો છે। હવે તમારે ગમે ત્યારે આ રીતે શીરો કરવો છે અથવા સુખડી કરવી છે તો આ રીતે મખાનામાંથી ઇન્સ્ટન્ટ ફટાફટ તમે આ રીતનો ફરાળી લોટ બનાવી અને રેડી કરી શકો છો। તો બસ હવે આપણે જાશું ગેસ તરફ। તો હવે જો ગેસ ઉપર કઢાઈ મેં રાખી દીધી છે અને ત્યાર પછી આપણે એની અંદર માપ મુજબ ઘી નાખી દઈશું। તો સૌથી પહેલાં અત્યારે આપણે એક નાનો કપ ભરીને ઉમેરી દઈશું અને પછી આપણને જરૂર લાગે તો ઉમેરી શકાય। તો જોઈ શકો છો તમે અહીંયા ઘી મેલ્ટ થઈ ગયું છે અને ત્યાર પછી અહીંયા આપણે લોટ પણ ઉમેરી દઈશું અને હલાવી અને સૌથી પહેલાં આપણે મિક્સ કરશું। તો અહીંયા જો પહેલાં આપણે મિક્સ કરવાનું છે, ઘી ઓછું લાગે તો ફરી વખત આપણે ઉમેરી દઈશું। ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું એટલે લોટ છે એ નીચે દાજી ન જાય। તો અહીંયા જો ઘી મેં ફરી વખત થોડું ઉમેરી દીધેલું છે અને ત્યાર પછી આપણે ફરી વખત મિક્સ કરશું। તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે પરફેક્ટ ઘી આપણું થઈ રહ્યું છે અને જે લોટ હતો પણ એ પણ એકદમ સરસ એવો આ રીતે ભીનો થઈ ગયો છે। જો તો બસ આટલી સુખડીમાં આટલું ઘી આપણે ઇનફ થઈ રહેશે। જો હવે આપણે આને પ્રોપર લોટને શેકી લેવાનો છે। એકદમ સરસ એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે આ લોટને શેકીશું। તો મિત્રો, મખાનાની આ એકદમ હેલ્ધી સુખડી છે અને તમે બનાવી 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો અને ઘરમાં બાળકોને પણ ખવડાવી શકો છો। એ લોકો મખાના ખાવાનું પસંદ ન કરતા હોય તો તમે આ રીતે મખાના ખવડાવી શકો છો।
તો શું તમે ક્યારે આ રીતે મખાનાની સુખડી કે પછી મખાનાની કઈ રેસીપી ટ્રાય કરી છે એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જુઓ છો ને એ પણ સાથે કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ પ્રોપર મસ્ત મજાનો લોટ આપણો શેકાઈ ગયો છે. એનો કલર પણ એમ કે ચેન્જ થઈ ગયો છે. જો નોર્મલ તમને બ્રાઉન કલર જેવો દેખાતો હશે, જ્યારે આપણે ઉમેર્યો ત્યારે થોડો સફેદ જેવો હતો. અને હવે ત્યાર પછી અહીંયા આપણે લોટમાં ગળપણ માટે ગોળ ઉમેરી દઈશું. થોડો થોડો આપણે સૌથી પહેલાં ઉમેરીશું. તો આવી રીતે તમે ગોળ ઉમેરશો એટલે ગોળ છે એ ઓગળવા લાગશે. તો ગોળ તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ઉમેરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તો હવે જો આવી રીતે આપણે કન્ટિન્યુઅસલી એને સતત ચલાવતા રહીશું એટલે ગોળ છે એ પીગળી જશે. અને હા, હવે આ સુખડીને આપણે માત્ર ગોળ ઓગળે ત્યાં સુધી જ રહેવા દેવાની છે. ગોળ ઓગળે એટલે ફટાફટ આપણે નીચે લઈ લેવાની છે. જો આપણે વધારે પડતું થવા દઈશું તો ગોળ કડવો થઈ જશે અથવા તો પાયો આવી જશે. તો આપણે પાયો બિલકુલ નથી લેવાનો. એકદમ પોચી રૂ જેવી સુખડી આપણે બનાવી અને તૈયાર કરવાની છે. તો અહીંયા ગોળ છે એ પ્રોપર ઓગળી ગયો છે અને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. ત્યાર પછી આપણે થોડા ડ્રાયફ્રૂટ્સ નાખી દઈશું. બિલકુલ ઓપ્શનલ છે, જો તમે ઈચ્છો તો ઉમેરી શકો છો, ઇવન તમે સ્કીપ પણ કરી શકો છો. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બિલકુલ બંધ કરી દઈશું અને મિશ્રણને આપણે નીચે ઉતારી લઈશું અને એક થાળીની અંદર પાથરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે સુખડીને મેં એકદમ સરસ રીતે પ્લેટમાં કાઢી લીધી છે. અને હવે ત્યાર પછી આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી થાળીમાં એને સરસ રીતે બેસાડી દઈશું અને એનો થર છે ને એ આપણે એકદમ સરસ એવો સરખો કરી દઈશું. તો તમે એક વખત આવી રીતે મખાનાની સુખડી બનાવશો ને તો તમને કોઈ નહીં કે તમે મખાનામાંથી બનાવેલી છે, ઘઉંના લોટમાંથી બનાવેલી છે એવું જ તમને લાગશે. મિત્રો જોઈ શકો છો તમે, ઘી પણ એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે. અને આ રીતે બધી બાજુ કોર છે એને આપણે સ્પેચ્યુલાની મદદથી બેસાડી દઈશું. જો કેટલી સરસ મજાની તૈયાર થઈ છે. તો આને તમે ઉપવાસમાં ખાઈ શકો છો, હેલ્ધી પણ રહેશે અને સવારે તમે એક ટુકડો લેશો અને આખો દિવસ એનર્જી બની રહેશે. એવી મસ્ત મજાની આપણી સુખડી બની અને તૈયાર થઈ ગઈ છે. તો હવે જો સુખડી આ રીતે ગરમ હોય ત્યારે જ તમે એના પીસીસ કરી શકો છો. ઇવન ન કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ આ રીતે હું ચેક કરી લઉં કે ગરમા ગરમ હોય ત્યાં આ રીતે પીસીસ પડે છે કે નહીં. તો આ રીતે પીસીસ ખૂબ સરસ એવા પડે છે. તો જુઓ મિત્રો, તમને કદાચ એવું થાય કે નવરાત્રિમાં આપણે હેલ્ધી ખાવું છે અને આખો દિવસ ઉપવાસ કરવો છે તો આ સુખડી તમે ટ્રાય કરી શકો છો. મિત્રો એકદમ મસ્ત મજાની સુખડી બની અને રેડી થઈ ગઈ છે. તો ખૂબ જ સોફ્ટ પોચી રૂ જેવી, મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી સરસ મજાની મખાનાની ફરાળી સુખડી બની અને તૈયાર થઈ ગઈ છે. તો આ રેસીપી તમને કેવી લાગી છે ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.